ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 6ના જે દાખલાઓ બાકી છે એ હવે પૂરા કરીએ. તો દાખલો નંબર 6.4 જોઈએ. એ દાખલાની અંદર શું આપ્યું છે? તો 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુઓવાળા, એટલે બે અલગ અલગ બાજુ છે. પહેલી બાજુનું માપ લખીએ એ 8 સેન્ટીમીટર, બીજી બાજુનું માપ લખીએ બી 2 સેન્ટીમીટર, અને એક નાનો કાપો ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતાના અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.3 ટેસ્લા. આટલી એટલે કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય તો તેને લંબ દિશામાં, એટલે આ દિશામાં એ ગૂંચળું બહાર તરફ ગતિ કરી રહ્યું છે. જો ગાળાનો વેગ કેટલો હોય? 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, તો મીટરમાં કેટલું થાય? 10⁻² મીટર પ્રતિ સેકન્ડ. આટલો વેગ પહેલું લાંબી બાજુને અને બીજું ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફનો હોય તો આ કાપાના છેડા વચ્ચે ઉત્પન્ન EMF કેટલું હશે? પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે? તો પહેલું લાંબી બાજુને લંબ, એટલે કેવું છે? તો કે આ અહીં ચુંબકીય ક્ષેત્ર છે અને ગૂંચળું આ પ્રમાણે છે. ગૂંચળાને નામ આપીએ ABCD અને અહીં એક નાનકડો કાપો છે, એટલે બે છેડાઓ હશે એવું સમજો. આ લાંબી બાજુ છે એને લંબ, એટલે એને લંબ દિશામાં, આ દિશામાં એનો વેગ છે, એટલે ગૂંચળું આપણે આ રીતે બહાર કાઢીએ છીએ. લાંબી બાજુની લંબાઈ કેટલી હશે? A, અને ટૂંકી બાજુની લંબાઈ કેટલી હશે? B. તો આ ગૂંચળામાં પ્રેરિત EMF, હવે આ બે છેડા વચ્ચે પ્રેરિત EMF કેટલું હશે? તો આ બધી બાજુમાં પ્રેરિત થતા EMF નો સરવાળો થશે ટોટલ, બરાબર? બધી બાજુમાં પ્રેરિત થતા EMF નું કુલ EMF થશે. હવે AB બાજુ આ દિશામાં ગતિ કરે છે, આખું ગૂંચળું આ દિશામાં જાય, એટલે AB બાજુ પણ આ દિશામાં જાય, BC બાજુ પણ આ દિશામાં જાય, AD બાજુ પણ આ દિશામાં જાય. હવે તમે ધ્યાનથી જુઓ તો BC બાજુ જે છે તે ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે ગતિ કરે છે. હવે આપણે આગળ પણ જોયું હતું કે જ્યારે ચુંબકીય ક્ષેત્રને આ સમાંતર દિશામાં કોઈ આ રીતે તાર ગતિ કરે તો તેમાં પ્રેરિત થતું EMF હંમેશા શું આવે? શૂન્ય આવે. અલગ અલગ કેસ મેં તમને કરાવ્યા હતા, બરાબર? તો અહીં BC અને AD બાજુ એ આ રીતે ગતિ કરતી હોવાથી એમાં પ્રેરિત થતું EMF શું થશે? શૂન્ય થશે. CD બાજુ ચુંબકીય ક્ષેત્રની બહારની તરફ આવી ગઈ છે, એટલે એમાં પણ EMF કેટલું થશે? 0. એટલે બે છેડા વચ્ચે પ્રેરિત થતું EMF એ ફક્ત કોનું હશે? તો AB બાજુના બે છેડા વચ્ચે પ્રેરિત થતું EMF. AB બાજુની લંબાઈ છે A, તો L લંબાઈનો સળિયો જો V વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે તો તેમાં પ્રેરિત થતું EMF શું આવે? BLV. પણ એ બાજુની લંબાઈ L કેટલી લેવાની? A લેવાની, એટલે BAV. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ત્યાં આગળ કેટલી છે? તો 3 × 10⁻⁻1. એ બાજુની લંબાઈ કેટલી છે? 8 સેન્ટીમીટર, એટલે 8 × 10⁻², અને વેગ કેટલો છે? તો 10⁻². તો આ કેટલું થશે? 8 × 24 અને 10⁻5, એટલે 2.4 × 10⁻4 વોલ્ટ આટલું EMF એમાં પ્રેરિત થશે. પહેલા કિસ્સાનો જવાબ આ આવશે. ખ્યાલ આવે છે? 8 × 24 10⁻5 એટલે 10⁻4 થશે. 2.4 લખીશું તો. હવે આ EMF આમાં કેટલા સમય સુધી રહેશે? તો જેટલા સમય સુધી ગૂંચળું ચુંબકીય ક્ષેત્રની અંદર છે ત્યાં સુધી રહેશે. આખું ગૂંચળું બહાર આવી ગયું કે શું થશે? એની સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થઈ જશે, એટલે એમાં EMF પણ શું થઈ જશે? 0 થઈ જશે. તો કેટલા સમય સુધી આ ગૂંચળું અંદર રહેશે? તો ગૂંચળું આમ ગતિ કરે છે, એટલે ગૂંચળુંને આટલું અંતર કાપતા જેટલો સમય લાગશે એટલા સમય સુધી અંદર રહેશે. એટલે ગૂંચળાએ કાપવાનું અંતર કેટલું હશે? આ એટલે કેટલું? B બાજુની લંબાઈ જેટલું.
કેટલા વેગથી ગતિ કરે ગુચડું, તો એ આપેલું છે v વેગથી. તો તેના માટે કેટલો સમય લાગશે એ ગણવાનું છે, બરાબર. તો અચળ ઝડપ હોય તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, આ સૂત્ર વપરાય. તો સમય કેટલો લાગશે, અંતર કાપવાનું છે b અને વેગ છે એનો v. b કેટલું છે તો 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10⁻2 ઘાત, અને વેગ કેટલો છે 10⁻2 ઘાત. તો 2 સેકન્ડનો સમય લાગશે એને, એટલે પહેલા કેસમાં એને 2 સેકન્ડનો સમય લાગશે. તેટલા સમય સુધી એમાં EMF રહેશે, પછી EMF 0 થઈ જશે. બીજી ગણતરી કરીએ, ગણતરી નંબર બીજી, ટૂંકી બાજુને લંબ. એટલે ગુચડું આ રીતે ટૂંકી બાજુ આ છે, એને લંબ દિશામાં ગતિ કરે આમ. બરાબર. હવે એની બાજુને નામ આપી દઈએ ABCD. ખાંચો જે છે તે અહીંયા છે AD આગળ. હવે તમે જુઓ આ બે કાપા વચ્ચે EMF કેટલું થશે, તો બધી બાજુમાં પ્રેરિત થતો EMF નો સરવાળો. આ AB સળિયો આમ ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્રને સમાંતર જેવો. સમાંતર તો નહીં કહી શકાય, ચુંબકીય ક્ષેત્ર લંબ જ ગતિ કરે છે, પરંતુ એની જે લંબાઈ છે, આ અલગ અલગ આપણે કેસ કર્યા હતા એ હિસાબે આ પ્રમાણે સળિયો ગતિ કરે છે. તો આ પ્રમાણે ગતિ કરતા સળિયા માટે પ્રેરિત થતું EMF શું આવે, 0 આવે. તો AB અને CD બાજુ એ રીતે ગતિ કરતી હોવાથી એમાં પ્રેરિત થતું EMF એ કેટલું થશે, 0 થશે. AB અને CD બાજુમાં પ્રેરિત થતું EMF 0. BC બાજુ એ ચુંબકીય ક્ષેત્રની બહાર આવી ગઈ છે, એટલે એમાં પણ પ્રેરિત EMF 0 થશે. તો કુલ EMF કોની અંદર આવશે, ફક્ત AD બાજુની અંદર પ્રેરિત થતું EMF. હવે આ ટૂંકી બાજુ છે એટલે એની લંબાઈ હશે b અને આની લંબાઈ હશે a લાંબી બાજુની, બરાબર. તો એમાં પ્રેરિત થતું EMF શું લખવું પડશે, BLV, અને એની લંબાઈ કેટલી લખવી પડશે, b, એટલે BBB. તો કિંમતો મૂકીએ તો એમાં પ્રેરિત થતું EMF કેટલું આવશે, ચુંબકીય ક્ષેત્ર 0.3 ટેસ્લા, લંબાઈ એની b એટલે કેટલું છે 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10⁻2 ઘાત, અને વેગ એનો 10⁻2 ઘાત. 3 દુ 6 એટલે 0.6 ગુણ્યા 10⁻4 ઘાત વોલ્ટ. આટલું EMF પ્રેરિત થશે. અને આ ગુચડું જ્યાં સુધી આખું બહાર ન આવે ત્યાં સુધી આમાં EMF પ્રેરિત EMF રહેશે. તો ક્યાં સુધી રહેશે, તો ગુચડાને બહાર આવવા માટે કેટલું અંતર કાપવું પડશે, આટલું AB જેટલું, એટલે એ અંતર કાપવું પડશે. એટલે ગુચડાએ કાપવું પડતું અંતર એ કેટલું છે, હવે એ છે. તો એના માટે લાગતો સમય કેટલો આવશે, તો સમયનું સૂત્ર અંતર ભાગ્યા વેગ, તો અંતર a ભાગ્યા વેગ v. તો કેટલું અંતર કાપવું પડશે એને, એ 8 સેન્ટીમીટર, અને એનો વેગ કેટલો છે -2 સેન્ટીમીટર પ્રતિ -2 મીટર પ્રતિ સેકન્ડ. તો -2 કેન્સલ, એટલે 8 સેકન્ડ સુધી એમાં EMF પ્રેરિત થયેલું EMF રહેશે. એના પછી એમાંથી EMF 0 થઈ જશે. તો આ સિમ્પલ દાખલો છે, આ રીતે તમારે કરવાનો રહેશે. પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. ઇમ્પોર્ટન્ટ દાખલો છે એક્ઝામ માટે. આગળનો દાખલો જોઈએ. દાખલો નંબર 6.4 આપણે ગણ્યો, 6.5 થઈ ગયો છે, 6.6 પણ આપણે કરી દીધો, 6.7 ગણીએ. પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર, એટલે તાર છે 10 મીટર લંબાઈનો, પૂર્વથી પશ્ચિમ એટલે પૂર્વથી પશ્ચિમ તરફ વિસ્તરેલો છે, લંબાઈ છે એની કેટલી 10 મીટર. 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રૂપે નીચે પડી રહ્યો છે. એટલે ધારો કે પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક અહીંયા આગળ અંદરની દિશામાં હોય, સમક્ષિતિજ ઘટકને આપણે HE વડે દર્શાવીએ છીએ, બરાબર. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE જે અંદરની દિશામાં હોય તો એને લંબ દિશા, અંદરની દિશાને લંબ દિશા એટલે નીચે તરફ ધારો કે પડી રહ્યો છે. કેટલા વેગથી, કેટલી ઝડપથી, તો એ આપ્યું છે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી.
સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય પણ આપ્યું છે કેટલું, એટલે ચુંબકીય ક્ષેત્ર અહીં આગળ કેટલું લેવાનું, સમક્ષિતિજ ઘટક પૃથ્વીનો કેટલું છે 0.30 ગુણ્યા 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર. તો પહેલું આ તારમાં પ્રેરિત EMF નું તાત્ક્ષણિક મૂલ્ય. ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે v વેગથી ગતિ કરતા તારમાં પ્રેરિત થતું EMF કેટલું આવે, BLV. બરાબર. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તો 0.3 × 10⁻⁴. લંબાઈ કેટલી છે 10 મીટર અને વેગ કેટલો છે 5. તો 5 ગુણ્યા 3 થશે એટલે 15 ગુણ્યા 10⁻⁴ એટલે 1.5 ગુણ્યા 10⁻³ વોલ્ટ આટલું EMF પ્રેરિત થશે. એટલે 1.5 મિલીવોલ્ટ આવું પણ તમે લખી શકો. આટલું EMF એમાં પ્રેરિત થશે. પછી શું પૂછ્યું છે તો આ EMF ની દિશા શું હશે. EMF ની દિશા એટલે કે કઈ તરફ પ્લસ માઇનસ વિદ્યુતભારો જાય એના ઉપરથી નક્કી થશે. તો તમે જુઓ પ્લસ માઇનસ વિદ્યુતભારો કઈ બાજુ જશે એ કેવી રીતે ખબર પડશે, તો એના પર લાગતા બળ ઉપરથી. તો વિદ્યુતભારો જે તારની અંદર હશે એના ઉપર ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરવાને કારણે q × v × b જેટલું બળ લાગશે. તો જમણા હાથની હથેળીનો નિયમનો ઉપયોગ કરીએ, અંગૂઠોને v ની દિશામાં રાખીશું એટલે નીચે રાખીશું, ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં એટલે આંગળીઓને અંદર તરફ રાખીશું. તો હથેળી મારી આ તરફ આવે એટલે આ તરફ પ્લસ વિદ્યુતભારો ઉપર બળ લાગશે, એટલે અહીં પ્લસ વિદ્યુતભારો આવશે. તો માઇનસ પર બળ તેની વિરુદ્ધ દિશામાં લાગશે એટલે આ તરફ માઇનસ વિદ્યુતભારો આવશે. બરાબર. તો તમારા EMF ની દિશા કઈ હશે, તો EMF ની દિશા હંમેશા એ ઋણથી ધન તરફ હોય. તો પ્રેરિત EMF ની દિશા એ કઈ થશે, તો પશ્ચિમથી પૂર્વ તરફ થશે. પશ્ચિમથી પૂર્વ તરફ. યાદ રાખજો હંમેશા EMF ની દિશા એ ઋણથી ધન તરફ હોય એટલે પશ્ચિમથી પૂર્વ તરફ હશે. સી ની અંદર શું પૂછ્યું છે એ જોઈએ. આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે. ઊંચા વિદ્યુત સ્થિતિમાન એટલે જ્યાં ધન વિદ્યુતભારો હશે. ધન વિદ્યુતભારો પૂર્વ તરફના છેડા આગળ એટલે પૂર્વ તરફનો છેડો ઊંચા સ્થિતિમાને હશે. તો આ રીતે આ પ્રશ્ન ઉકેલાશે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ નાના સવાલો એ તમને MCQ માં પૂછી શકે. આ જ સવાલ મૂકીને ગણતરી નહીં મૂકશે પણ આ બેમાંથી કોઈ એક પૂછી શકાય MCQ ની અંદર. બરાબર. આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. 6.10 જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, એની ઝડપ કેટલી છે 1800 કિલોમીટર પ્રતિ કલાક, એટલે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 કરવું પડશે. તો 100 ગુણ્યા 5 એટલે 500 મીટર પ્રતિ સેકન્ડ એ જવાબ આવશે. આટલી ઝડપથી ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે એટલે પશ્ચિમ તરફ આ જેટ વિમાન ગતિ કરી રહ્યું છે. આ તરફ ગતિ કરી રહ્યું છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ કેટલું છે તો 5 × 10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ I કેટલો છે 30 ડિગ્રી. તો જો પાંખના છેડાઓ વચ્ચેનો ગાળો, બે પાંખના છેડાઓ વચ્ચેની લંબાઈ એ 25 મીટર હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું EMF કેટલું હશે. હવે અહીં આગળ ધારો કે આ પૃથ્વી છે તો ચુંબકીય ક્ષેત્ર કોઈ દિશામાં હશે, કોઈ પણ દિશામાં આ રીતે. એના બે ઘટકો હશે. આ ઘટક થશે સમક્ષિતિજ ઘટક અને આ ઘટક થશે શિરોલંબ ઘટક. તો આ શિરોલંબ ઘટકને લંબ દિશામાં વિમાન ગતિ કરે છે એટલે તેના કારણે આ પાંખના બે છેડાઓ આગળ શું ઉત્પન્ન થશે, પ્રેરિત થશે EMF. તો એ EMF કેટલું હશે તો પાંખ એટલે એવું સમજો આ એક સળિયો છે, v વેગથી આમ ગતિ કરે છે ચુંબકીય લંબ દિશામાં, તો એમાં પ્રેરિત થતું EMF કેટલું આવશે BLV. તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કયું લેવાનું, તો કોના કારણે EMF પ્રેરિત થાય છે
ચુંબકીય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉર્ધ્વ ઘટકને કારણે. એટલે આ જે બી છે એની જગ્યા પર ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક લેવાનો? ઉર્ધ્વ ઘટક. તો પહેલા આપણે ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક શોધી લઈએ. તો એ કેટલો આવશે? તો એનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ જ 5મા ચેપ્ટર ઉપરથી. બી સાઇન આઈ, બી નું મૂલ્ય કેટલું છે? 5 × 10⁻⁴ અને સાઇન આઈ કેટલું છે? સાઇન 30. સાઇન 30 કેટલું થશે? 1/2. એટલે 5 × 10⁻⁴ ડિવાઇડ × 1/2. એટલે 5/2 કરીએ તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક શું આવશે? 2.5 × 10⁻⁴ ટેસ્લા. આટલું આવશે. હવે સમક્ષિતિજ ઘટકને કારણે તો આની અંદર કોઈ અસર થશે નહીં વિમાનના પાંખોની અંદર, બરાબર? એ વસ્તુ ધ્યાનમાં રાખવું. તો પ્રેરિત થતું EMF આટલું થશે 2.5 × 10⁻⁴. લંબાઈ કેટલી છે? 25 મીટર અને વેગ કેટલો છે? 500 મીટર પ્રતિ સેકન્ડ. તો આનો જવાબ શું થશે એ જોઈએ. 500 × 25 × 2.5 તો જવાબ થશે 31250 × 10⁻⁴. તો એનો જવાબ થશે 3.125 વોલ્ટ. આટલું EMF બે પાંખોના છેડા વચ્ચે પ્રેરિત થશે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો મળશે. તો સ્વાધ્યાયના દાખલાઓ આપણે પૂર્ણ કર્યા. હવે આપણે ઉદાહરણનો દાખલો જોઈએ. એક દાખલો આપણો ઉદાહરણની અંદર પણ બાકી છે. એ દાખલો નંબર છે 6.8. તો એને ધ્યાનપૂર્વક ગણીએ. દાખલો નંબર 6.8. ઉદાહરણ નંબર 6.8. તો ઉદાહરણ 6.8 ની અંદર શું આપ્યું છે? આકૃતિનો સંદર્ભ લો. એટલે પહેલા આપણે આકૃતિ દોરી દઈએ. તો આ પ્રમાણેની આકૃતિ એની અંદર આપી છે. આ ડોટ બતાવે છે કે ચુંબકીય ક્ષેત્ર એ પાનાની બહાર આવતી દિશામાં છે. એટલે આ બોર્ડની બહાર આવતી તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. આ સ્થાનને કીધું છે x = 0. આ સ્થાનને કીધું છે x = b ને આ સ્થાનને કીધું છે x = 2b. આને નામ આપ્યું છે L, અહીં નામ આપ્યું છે K. એટલે શરૂઆતના પોઈન્ટને K, L અને આ એન્ડ પોઈન્ટને M નામ આપ્યું છે. લંબચોરસ વાહકની ભુજા PQ ને, એટલે આ PQ ને x = 0 થી બહારની તરફ ગતિ કરવામાં આવે છે. એટલે આમ ગતિ કરવામાં આવે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ અને x = 0 થી x = b સુધી વિસ્તરેલ છે. એટલે અહીંથી અહીંના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે. x > b માટે 0 છે. એટલે આના પછીના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નથી. માત્ર ભુજા PQ ને નોંધપાત્ર અવરોધ r ધરાવે છે. એટલે ધારો કે PQRS નો આખાનો અવરોધ શોધીશું તો તે PQ જેટલો જ થશે. બાકીનાનો અવરોધ લગભગ 0 છે. એટલા માટે કુલ અવરોધ આપણે કેટલું લઈશું? r. જ્યારે PQ ને અચળ ઝડપ v સાથે x = 0 થી 2b સુધી બહારની તરફ ખેંચવામાં આવે અને ત્યારબાદ x = 0 પર પરત ખસેડવામાં આવે. એટલે અહીંથી આમ લઈ જવો અને અહીંથી ફરી પાછું આમ લાવવાનું. તે સ્થિતિનો વિચાર કરો તો ફ્લક્સ, પ્રેરિત EMF, ભુજાને ખેંચવા માટે જરૂરી બળ અને જૂલ ઉષ્મા તરીકે વ્યય થતા પાવર માટેના સૂત્ર મેળવો. અંતર સાથે આ રાશિઓના બદલાવને રેખાંકિત કરો. એટલે કે એનો આલેખ દોરવાનો છે. કેટલી વસ્તુ શોધવાની છે? પહેલું તો ફ્લક્સ. તો પહેલા ફ્લક્સ માટે નોંધીએ ફ્લક્સ કેવું હશે. તો ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? તો BA cos θ.
આ ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ PQRS, આ ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ બહાર તરફની દિશામાં હશે, એને લંબ દિશામાં. ગૂંચળું આમ છે, ગૂંચળાને લંબ દિશામાં એનો ક્ષેત્રફળ સદિશ આવે. ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં છે એટલે બે વચ્ચેનો ખૂણો 0 એટલે B × A એનું ક્ષેત્રફળ એની સાથે સંકળાયેલ ફ્લક્સ થશે. B × A ક્ષેત્રફળ એનું કેટલું થશે? તો આ લંબચોરસ છે તો ધારો કે આ અહીંથી x જેટલા અંતરે હોય તો આની લંબાઈ l અને પહોળાઈ x એટલે એનું ક્ષેત્રફળ થશે BLX અને cos 0 1. આટલું ફ્લક્સ સંકળાયેલું હશે એની સાથે. ક્યાં સુધી ફ્લક્સ સંકળાશે? તો આ જેમ જેમ x બદલાશે તેમ તેમ આ ફ્લક્સ પણ બદલાતું રહેશે. એ બદલાવ ક્યાં સુધી થશે? તો 0 થી B સુધી થશે. કેમ એવું? તો x જ્યારે 0 થી B હોય ત્યારે આ બદલાવ થશે. એના પછી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય છે એટલે એના પછી કોઈ ફ્લક્સમાં બદલાવ થશે નહીં એટલે એના પછીનું ફ્લક્સ એ અહીં સુધીના ફ્લક્સ જેટલું જ હશે એટલે 0 થી આ લંબાઈ કેટલી થશે? 0 થી B એટલે l ની જગ્યા પર B લખીએ, સોરી આ x ની જગ્યા પર B લખીએ એટલે BLB જેટલું ફ્લક્સ એની સાથે સંકળાયેલું રહેશે. ત્યાર પછી ગ્રેટર ધેન B એટલે કે એવું સમજો B થી 2B આગળ. એટલે આ શું થયું? ફરીથી સમજાવું. જ્યારે આ સળિયાને આમ ખસેડવામાં આવે ત્યારે આ x બદલાય એટલે એની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાશે. ક્યાં સુધી બદલાશે? તો અહીંયા સુધી, જ્યાં સુધી આપણે B પર પહોંચે નહીં ત્યાં સુધી. એટલે x ના સંદર્ભમાં એ ફ્લક્સ બદલાતું રહેશે. ક્યાં સુધી? 0 થી B સુધી. એના પછી એ ફ્લક્સનો બદલાવ 0 થઈ જશે. બદલાવ 0 થઈ જશે કારણ કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર જ નથી એટલે એનું ફ્લક્સ અહીંયા જે હતું એનું એ જ રહેશે. એટલે કેટલું રહેશે? તો 0 થી અહીંયા પહોંચ્યા એટલે કેટલી લંબાઈ થશે? આ B. x બરાબર શું થશે? B જેટલું થશે. એટલે x ની જગ્યા પર B મૂક્યો. આટલું ફ્લક્સ એની સાથે સંકળાયેલું રહેશે. ફ્લક્સમાં હવે બદલાવ થશે નહીં કારણ કે ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં શું થઈ ગયું? 0. એટલે B થી 2B ના વિસ્તારમાં ફ્લક્સ આટલું હશે. એટલે આ ફ્લક્સ માટેના કિંમતો આપણે લખી. પછી કિંમતો લખી આપણે કોની? તો કે પ્રેરિત EMF ની. EMF કેટલું પ્રેરિત થશે? તો -d∅dt એ આપણું સૂત્ર છે. તો આનું વિકલન કરીએ તો આનું વિકલન શું થશે? -BL. આ B અને L બદલાતા નથી, x બદલાય છે એટલે એનું વિકલન થશે dx/dt. ને સ્થાનનો સમયની સાપેક્ષે વિકલન એટલે શું આવશે? વેગ આવશે એટલે BLV. આટલું EMF પ્રેરિત થશે ક્યાં સુધી? તો B સુધી. એના પછીના વિસ્તારમાં ફ્લક્સ બદલાતું નથી. ફ્લક્સ જો ન બદલાય તો ફ્લક્સનો ફેરફાર 0 થાય એટલે EMF શું થઈ જશે? 0. કયા વિસ્તારમાં? તો B થી 2B ના વિસ્તારમાં. આગળ શોધીએ શું પૂછ્યું છે? ભુજાને ખેંચવા માટે જરૂરી બળ. હવે શું થશે? આ ભુજામાં EMF પ્રેરિત થવાને કારણે પ્રવાહ વહેશે. હવે પ્લસ માઇનસ કઈ બાજુએ જોશો તો પ્રવાહ કઈ બાજુએ ખબર પડશે. તો કેવી રીતે જોવાનું? તો Q × V × B ઉપરથી પ્લસની દિશા મળે. તો V ની દિશામાં આપણે શું રાખવાનું? અંગૂઠો રાખવાનો. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ એટલે આંગળીઓ બહાર તરફ, અંગૂઠો આ તરફ. તો હથેળી ક્યાં આવી? નીચે. એટલે નીચે તરફ ધન વિદ્યુત ભારો આવશે અને ઉપર તરફ ઋણ વિદ્યુત ભાર આવશે. એટલે પ્રવાહ ધન થી ઋણ એટલે આ દિશામાં એમાં શું વહેશે? પ્રવાહ. કેટલો પ્રવાહ વહે? તો t સમયે વહેતો પ્રવાહ તમે આ રીતે લખી શકો. પ્રવાહ I = V/R એનો અવરોધ. EMF કેટલું આવશે? તો BLV / અવરોધ R. એટલે આટલો પ્રવાહ એની અંદર વહેશે. કયા સમય સુધી? કયા સ્થાન સુધી? તો 0 થી B સુધી. એના પછી પ્રવાહ પણ શું થઈ જશે? 0. એટલે B થી 2B માં કારણ કે EMF 0 થઈ જાય છે એટલે પ્રવાહ પણ શું થઈ જશે? 0 થઈ જશે. તો એના પર લાગતું એને ખેંચવા માટે જરૂરી બળ. કેમ ખેંચવા માટે બળની જરૂર પડે એ પહેલા સમજો. તો આ સળિયામાં પ્રવાહ વહે છે અને તે ક્યાં છે? ચુંબકીય ક્ષેત્રની અંદર. તો ચુંબકીય ક્ષેત્રની અંદર રહેલા સળિયા પર લાગતું બળ પ્રવાહધારિત સળિયા પર ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું બળ કેટલું થાય? તો ILB sin θ થાય. θ કોના વચ્ચેનો ખૂણો? I અને B. B બહાર તરફ, I નીચે એટલે બે વચ્ચેનો ખૂણો 90 એટલે sin 91 થશે. એટલે એમાં વહેતો પ્રવાહ કેટલો છે? BLV/R × L × B અને sin 90. sin 91 થશે એટલે એના પર લાગતું બળ કેટલું થશે? ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ કેટલું થશે? B² L²
V/R આટલું બળ એના ઉપર લાગશે. આટલું બળ કઈ દિશામાં લાગે તો IL ક્રોસ B ઉપરથી શોધવાનું. એટલે I ની દિશામાં અંગૂઠો, B ની દિશામાં આંગળીઓ, તો હથેળી તમારો જવાબ. I ની દિશામાં અંગૂઠો, B ની દિશામાં આંગળીઓ, એટલે હથેળી આ તરફ આવી, અંગૂઠો નીચે, આંગળીઓ આમ, હથેળી આ તરફ આવી. તો આ તરફ એના ઉપર બળ લાગશે ચુંબકીય ક્ષેત્રને કારણે. એટલે તમારે બળ એની વિરુદ્ધ દિશામાં લગાડવાનું રહેશે. એટલે બહારથી એને ખેંચવા માટે જરૂરી બળ કેટલું લગાડવું પડશે? એના જેટલું જ, પરંતુ એની વિરુદ્ધ દિશામાં. આટલું બળ તમારે આ દિશામાં એના ઉપર લગાડવું પડશે. તો બાહ્ય બળ પૂછ્યું હોય જરૂરી ખેંચવા માટે. આપણને કયું પૂછ્યું છે? બળ ખેંચવા માટે જરૂરી બળ. તો ખેંચવા માટે જરૂરી બળ આ દિશામાં લાગશે. એટલે કેટલું લાગશે? તો અહીં આગળ લખીએ આપણે, બાહ્ય બળ આટલું જ લાગશે. એટલે કેટલું? B² L² V/R. પણ ક્યાંથી ક્યાં? તો જ્યાં સુધી એમાં પ્રવાહ વહે ત્યાં સુધી. એટલે 0 થી B ના વિસ્તારમાં, પછીના વિસ્તારમાં શું આવશે? એ B થી 2B ના વિસ્તારમાં 0. કોઈ બળ જરૂરી હશે નહીં, કારણ કે ત્યારે એમાં પ્રવાહ પણ વહેતો નહીં હશે. ખ્યાલ આવ્યો? એટલે બાહ્ય બળ આ દિશામાં લગાડવું પડશે અને આટલું લગાડવું પડશે. છેલ્લું રાશિ પૂછી છે જૂલ ઉષ્મા તરીકે વ્યય થતો પાવર. તો પાવર બરાબર શું થાય? I² × R. તો આને I² એટલે આનો વર્ગ અને R વડે ગુણો તો શું થશે? અથવા તો F × V આ સૂત્ર ઉપરથી પણ શોધી શકો. તો પાવર જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર એ કેટલો થશે? B² L² V²/R. ક્યાંથી ક્યાં? તો 0 થી B સુધીના વિસ્તારમાં અને પછીના વિસ્તારમાં પાવર પણ 0, કારણ કે પ્રવાહ નહીં વહેશે એના પછીના વિસ્તારમાં. એટલે એના પછીના B થી 2B ના વિસ્તારમાં એમાં વ્યય થતો પાવર પણ શું આવશે? 0 આવશે. બરાબર? તો આ બધાનો આપણે ગ્રાફ દોરવાનો છે. તો ગ્રાફ દોરવાની શરૂઆત કરીએ. તો આપણે કોઈ એક દિશાને ધન દિશા તરીકે લઈએ. તો ધારો કે આપણે જમણી તરફની દિશાને ધન દિશા તરીકે લીધી. તો પ્લોટ કેવો આવશે? 4 પ્લોટ દોરવાના છે. એટલે નાના નાના દોરીએ, કારણ કે જગ્યા એટલી નહીં છે આપણી પાસે. ચલો આની ગણતરી પણ કાઢી નાખું. પહેલો પ્લોટ કરીએ કોનો? તો એના ફ્લક્સનો. ફ્લક્સ ચાલો 0 થી B. પહેલા આપણે સળિયાને આગળ લઈ જઈશું. સળિયાને શું કરશું? આપણે આગળ લઈ જઈશું. સળિયાને આગળ લઈ જઈએ એટલે આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા? તો આકૃતિ પ્રમાણે જુઓ, K L થી M પહોંચ્યા. એટલે આપણે પહેલા K પર છે. આ જે સ્થાન છે એ સમજો K નું છે. પછી આપણે પહોંચ્યા L પર. પછી આપણે પહોંચ્યા M પર. ફરી પાછા રિટર્ન આવે એટલે ફરી પાછું L આવશે. અને ફરી પાછા જ્યાં હતા ત્યાં આવી ગયા એટલે ફરી પાછું K આવશે. તો જુઓ, આ 0 થી B ગયા, પછી આ 2B, ફરી પાછા B પર આવ્યા અને ફરી પાછા 0 પર આવ્યા. આવું કહી શકાય. બરાબર? તો પહેલા 0 થી B પર ગયા. તો 0 થી B માટે ફ્લક્સ કેટલું છે? BLX. એટલે ફ્લક્સ એ x ના સમપ્રમાણમાં. એટલે જેમ જેમ તમારું સ્થાન, આ સમયના સાપેક્ષમાં નથી પણ સ્થાનના સાપેક્ષમાં, જેમ જેમ સ્થાન બદલાશે તેમ તેમ ફ્લક્સ બદલાશે. અને સમપ્રમાણતા છે એટલે રેખીય રીતે વધશે. બરાબર? પછી ફ્લક્સ B થી 2B માં, એટલે L થી M માં એ અચળ રહેશે. અને M થી L એટલે ફરી પાછું 2B થી B માં પણ એ અચળ રહેશે. કેટલું? BLB જેટલું. એટલે આ ફ્લક્સ કેટલું હશે? આ ફ્લક્સની કિંમત BLB આટલી રહેશે. એના પછી આપણે આમ અંદર આવીએ છીએ. જો શરૂઆતમાં આપણે એને આમ લઈ ગયા સળિયાને. 0 થી ગયા B, B થી ગયા 2B, 0 થી ગયા B, B થી ગયા 2B, 2B થી ફરી પાછા આવ્યા B અને B થી 0. એટલે દોરવાનું આમ જ છે. બરાબર? એટલે એવું સમજો કે પહેલા K થી ગયા L, L થી ગયા M, M થી ફરી પાછા આવીએ. 0 થી B એટલે ફ્લક્સ x સાથે વધ્યું, સ્થાન સાથે સમપ્રમાણમાં છે એટલે વધે, x વધે તેમ ફ્લક્સ વધે.
પછી બી થી 2b માં ફ્લક્સ આટલો અચળ, પછી 2b થી b માં પણ ફ્લક્સ અચળ. હવે શું થશે, આમ આવશું તો x માં ઘટાડો થશે એટલે ફ્લક્સમાં પણ ઘટાડો થશે, અને અહીં પહોંચશું તો x 0 થશે એટલે ફ્લક્સ પણ 0 થશે. એટલે ફ્લક્સમાં ઘટાડો થઈને ફરી પાછું સમપ્રમાણમાં ઘટીને શું થશે, શૂન્ય થશે. આ પ્રમાણેનો ગ્રાફ આવશે ફ્લક્સનો. EMF નો ગ્રાફ દોરીએ. તો હવે EMF નો ગ્રાફ દોરીએ અહીં આગળ. EMF તો 0 થી b, પહેલા 0 થી b ગયા તો EMF કેટલું છે, -BLV. એટલે આટલું EMF હશે, -BLV એટલે નીચે આવશે. એ અચળ જ રહેશે, કેટલું, -BLV, x સાથે બદલાતું નથી. પછી EMF b થી 2b 0 થઈ ગયું એટલે અહીંયા 0. 2b થી b, 2b થી b પણ 0, અને ફરી પાછું b થી 0, b થી 0 એટલે આ. હવે શું થાય છે, આ x માં ઘટાડો થાય છે. તમે આમ આવો એટલે x માં ઘટાડો થાય, એટલે આ x ના ઘટાડાનો દર માઇનસ આવે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ. એટલે EMF હવે આવું આવશે. કેમ, ફરીથી સમજો. તમે જ્યારે રિટર્ન આવો છો ત્યારે x માં ઘટાડો થાય છે એટલે dx/dt એ ઋણ આવશે, અને ઋણ મૂકો તો આ માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ. એટલે પ્લસ BLV જવાબ આવશે. એટલે પ્લસ BLV આવશે. પછી ગ્રાફ પ્લોટ કરીએ આપણે કોનો, તો બાહ્ય બળનો. બાહ્ય બળ. ચાલો, બાહ્ય બળ 0 થી b વચ્ચે b²L²V/r, બરાબર. b²L²V/r એટલે શરૂઆતમાં હશે આટલું b²L²V/r. આ દિશામાં હશે. જ્યારે આપણે આગળ લઈ ગયા ત્યારે આ દિશામાં આપણે બળ જરૂરી હતું, બાહ્ય બળ. જો તમે ચુંબકીય ક્ષેત્ર વડે લાગતા બળને દોરો તો એની વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ દોરવું પડે, બરાબર. પણ આપણે બાહ્ય બળ માટે આકૃતિ દોરવાની છે એટલે આ પ્લસમાં જ આવશે. તે બળ અચળ રહેશે ક્યાં સુધી, 0 થી b સુધી. 0 થી b સુધી અચળ એટલે k થી l સુધી અચળ. પછી m જઈએ એટલે એ બળ 0 થઈ જાય છે એટલે બળ 0 થઈ જશે. m થી l માં પણ એ બળ 0 એટલે 0 રહેશે. પછી l થી k માં જશું ત્યારે શું થશે, બળ આમ લગાડવું પડશે. એટલે આને જો પ્લસ લીધું હોય તો આને શું લેવું પડશે, માઇનસ. એટલે નીચેની દિશા, નીચે લખવું પડશે -b²L²V/r. જો બાહ્ય બળ માટે દોરો તો આવી આકૃતિ આવશે. જો તમે ચુંબકીય ક્ષેત્ર વડે લાગતા બળ માટે આકૃતિ દોરો તો આની ઊંધી થઈ જશે. એટલે કે અહીંયા માઇનસ આવ્યું હોત ને અહીંયા પ્લસ આવ્યું હોત. ત્રીજી આકૃતિ દોરીએ કોના માટે, જૂલ ઉષ્મા માટે, જૂલ પાવર માટે. તો b²L²V/r ક્યાં, 0 થી b સુધી. તો 0 થી b સુધી b²L²V/r. પછી b થી 2b 0, 2b થી b 0, ફરીથી પાછું b²L²V²/r. પાવર હંમેશા વ્યય થશે. તમે આમ લઈ જાઓ કે આમ લઈ જાઓ, પ્રવાહ વહેવાના કારણે પાવર વ્યય થશે એટલે પ્લસમાં જ આવશે. એટલે આના બંને આલેખ ઉપર જ આવશે. તો આ પ્રમાણેના આલેખ થશે. આ ચારે ચાર જે રાશિઓ આપણને આપી છે એના. હવે આ લેખનમાં એક આલેખ તમે જુઓ, બળનો આલેખ જે બુકની અંદર દોર્યો છે એના કરતાં આપણો અલગ આવ્યો. મેં સમજાવ્યું એ પ્રમાણે આપણને સવાલમાં કીધું છે બાહ્ય બળ. બાહ્ય બળ માટે જો તમે આલેખ દોરશો તો એ આ પ્રમાણેનો આલેખ આવશે. જો તમે ચુંબકીય ક્ષેત્ર વડે લાગતા બળનો આલેખ દોરશો તો એ નીચે તરફ આવશે. એટલે લગભગ બુકની અંદર ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતા બળની આલેખ દોર્યો છે, બરાબર. અને એમાં લખ્યું પણ છે, જુઓ, ILB એ ભુજા PQ ને સતત અચળ ગતિમાં રાખવા માટે જરૂરી બળ અને તેની દિશા ડાબી તરફની છે. પણ ખરેખર મેં તમને સમજાવ્યું એ પ્રમાણે એના પર લાગતું બળ ડાબી તરફ હોય, એને ગતિ કરાવવા માટે બાહ્ય બળ જે જરૂરી છે એ જમણી તરફ લગાડવું પડે. જો સળિયાને આ તરફ ગતિ કરાવવા હોય તો બળ આ તરફ જ લગાડવું પડશે. કેમ એ પણ રીઝન સાથે મેં તમને સમજાવ્યું છે. તો આ રીતે સમગ્ર પ્રક્રિયા આપણે સમજી શકાય. ખાસ ધ્યાન અહીંયા રાખવાનું હતું કે જ્યારે તમે રિટર્ન આવો ત્યારે એક્સમાં ઘટાડો થાય એટલે આમ ઘટે, અને અહીંયા આ ઘટાડાનો દર માઇનસ આવે એટલે આ પ્લસ થઈ જાય. આ બે વસ્તુઓનું ખાસ અહીં આગળ ધ્યાન રાખવાનું હતું.
બાકી બધું ઇઝી હતું. એટલે એમસીક્યુની અંદર આવા કોઈક સવાલને એક આલેખ તરીકે પૂછી શકાય. એટલે આને બરાબર ધ્યાનથી તમારે કરવું. એટલે આનું ખાસ ધ્યાન રાખવું. મેં તમને સમજાવ્યા પ્રમાણે પ્રભાવ એવડાને કારણે બળ જે ખરું તે ડાબી તરફ લાગે. એટલે આપણે એને ખસેડવા માટે લગાડવું પડતું બળ, બાહ્ય બળ એ જમણી તરફ લગાડવું પડે છે. તો આ બાબતનું ધ્યાન રાખવું. અને અહીં આપણું આ ચેપ્ટર જે ખરું એ પૂરું થાય છે. તો આનો અભ્યાસ કરવો અને કોઈ કન્ફ્યુઝન આવે તો મને તમારે પૂછવું. નેક્સ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 7 શરૂ કરીશું, નવું ચેપ્ટર. બરાબર છે.